ઉચકીને જેલમાં નાખી દીધા તોડી અરે ક્યાં નહીં મનસુખ સાહેબ પેલો બોલ્યો તો જાહેરમાં કહી દઈએ બરોબર. તમે આ બાબતે સીધા કોર્ટમાં પણ જઈ શકો છો. કોર્ટ અમને હુકમ પણ કરી શકે છે, ગમે ત્યારે કરી શકે છે. નહીં, કોર્ટ જાતે પણ તપાસ કરાવી શકે છે. એવું જરૂર નથી પોલીસ મારફતે તપાસ કરાવે. કહી દીધું આ ગુનો બનતો જ નથી. સરસ સાહેબ, ધન્યવાદ. ભાજપના કૂતરાઓના નામ છે ને એટલે આ વસ્તુ છે. નામ હોત ને સાહેબ અત્યારે કારના ઉચકી નાખી દે. નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે. ડેડિયાપાડા તાલુકાના ડુમખલ ગામને બદનામ કરવાના આશયથી છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયામાં ગર્ભિત સંકેતો આપતી પોસ્ટોને કારણે રાજકીય અને સામાજિક વાતાવરણ ગરમાયું છે. ત્યારે હજી 2 દિવસ પહેલાં જ ડુમખલ ગામના લોકો ડેડિયાપાડા પોલીસ મથકે આવી કેટલાક ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ આઈડી વિરુદ્ધ પોતાની લેખિત ફરિયાદ આપી 2 દિવસમાં કાર્યવાહી નહીં કરવામાં આવે તો ડેડિયાપાડા પોલીસ મથકે ધરણા કરવામાં આવશે તેવી ચીમકી આપી હતી, જે આજે સાચી ઠરી છે. આજે મોટી સંખ્યામાં લોકો ડેડિયાપાડા પોલીસ મથકના કમ્પાઉન્ડમાં પહોંચ્યા હતા અને ધરણા પર બેસી ગયા હતા. તેઓએ માંગણી કરી હતી કે ડુમખલ ગામને બદનામ કરનારા લોકો સામે પોલીસ તાત્કાલિક કાર્યવાહી કરે. ત્યારે કંઈક આ પ્રકારના ત્યાં દ્રશ્યો સર્જાયા છે. વસાવા અનિરુદ્ધભાઈ પારસિકભાઈ રહે ડુમખલ. થોડા સમય પહેલાં અમારા ગામ ડુમખલના વિશે વાંધાજનક ટિપ્પણીઓ આવતા અચાનક મારી પર ફોન આવ્યા કે આ તમારા ગામમાં શું મેટર બન્યું છે. તો મેં જોયું તો સોશિયલ મીડિયામાં અમારા ગામના પોપટનું નામ લઈને કોઈક શખ્સોએ વાંધાજનક ટિપ્પણી કરી હતી. પણ તે દરમિયાન અમે તપાસ કરતાં જણાયું કે કોઈ અણધુ ગામનો આનંદ વસાવા છે અને ભરૂચ બાજુનો કોઈ રાજ વસાવા છે. એમની આઈડી પરથી ગામ ડુમખલને બદનામ કરવા માટે, મા દીકરીઓને બદનામ કરવા માટે એ લોકોએ વાંધાજનક ટિપ્પણી કરી. અમારે એવું કહેવું છે કે અમારે રાજ વસાવા જોડે કે આનંદભાઈ જોડે કોઈ વ્યક્તિગત દુશ્મની નથી. એમના જોડે અમારા કોઈ ખેતરના ભાગ નથી. તો કેમ મારા ગામને ટાર્ગેટ કરીને એ લોકોએ વાંધાજનક ટિપ્પણી કરી, એ અમારે પૂછવાનું હતું. એના કારણે અમે 3 દિવસ પહેલાં ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં અમે અરજી આપી. તે અરજી આપી પીઆઈએ અમને કીધું કે અમે તપાસ કરીશું. અરજી આપ્યા બાદ બીજા દિવસે, ત્રીજા દિવસે, ચોથા દિવસે પણ એ લોકોની જે લખવાની ટિપ્પણી બધું ચાલુ જ હતું. તો અમે સાહેબને ગઈકાલે પૂછ્યું કે કેમ તમે એમને ફોન કરીને કહેતા નથી. સાહેબ એવું કહે છે કે એ લોકો બહાર છે, અહીં છે, ત્યાં છે. બહાર હોય તો એ લોકોને તમે બોલાવો ને. અરજી આપ્યા પછી તો કમસે કમ અમારે માંગણી એવી છે કે કમસે કમ પોસ્ટ એ લોકોએ બંધ કરવી જોઈએ. તો છતાં પણ પોસ્ટ ન કરતા આજ રોજ અમે ગુરુવારના દિવસે આખું ગામ, આખો વિસ્તાર, 3 તાલુકાના માણસો ભેગા થઈને અમે ન્યાય માટે અહીંયા આવેલા છે. જ્યાં સુધી એ લોકોને પકડી નહીં લાવે અને અમને ન્યાય ન મળે ત્યાં સુધી અમે રોકાવાના છે. અહીંયા રહીશું, ભૂખે મરી જશું, પણ અહીંથી અમે હટવાના નથી. એટલે હું કહીને મારા બે પુરાવા નહીં કહેવાય ને બરોબર. તમે તપાસ કરી લો. તમે અરજી આપી છે. હું થાણા ઇન્ચાર્જ તરીકે હું પીઆઈ પર્સનલ હું જાતે એની તપાસ કરું છું અરજીની, બરાબર. પણ મારે એની લિમિટ, મારી પાસે 150 અરજીઓ છે. હવે દરેક અરજીમાં મારા પાસે આવશે તો આવી રીતે કરશે તો મારે કેવી રીતે કામ કરવાનું પડે? બરાબર. મને મારી તપાસ કરવા દો. તમે મારી તપાસથી અસંતોષ થાય, તમને યોગ્ય લાગે તે એસપી સાહેબે પણ જવાબ આપી દીધો છે ને અમારો જવાબ પણ આ છે, બરોબર. મારે આ લોકો કને આવ્યા હતા એસપી સાહેબ જોડે ફરિયાદ નથી થવાની એવું તમે કહી દો કે નથી ભાજપના કૂતરાઓના નામ છે ને એટલે આ વસ્તુ છે. નામ હોત ને સાહેબ અત્યારે કારના ઉચકી નાખી દે. કાયદો નેવે મેકીને ઉચકી લે સાહેબ. પોલીસ કાયદો નેવે મેકીને રાકેશભાઈ વાત સાંભળો. આમાં એવું થયું છે કે તમે કાલે રાહ જોશો ને કે આમાં મળશે. પ્રાઇમા ફેસી સાહેબે ચોખ્ખા
અમે અમાર મેચે સંસ્થા અમે પોસ્ટ નહીં અગાઉ પાછો બન્યા છે સોશિયલ મીડિયાના બધા જરાક બન્યા છે ને તેને ઉચકીને જેલમાં નાખી દીધા તોડી દીધી. અરે ક્યાં નહીં લાવીને માર્યો મનસુખ દાદાને પેલો બોલ્યો તો તેને લાવીને મારવામાં આવ્યો મળી ગયા અને તેમને કેવી રીતે પકડેલા? હું થાય આપણે લપન ટપન જોડે આપણે આના લાંછન લગાવવાનું કામ કરી રહ્યો છે આ ભાઈ જે પોસ્ટ કરે છે એક વિસ્તારને લાંછન લગાવવાનું કામ કરે સમાજને એના માટે સાહેબ પણ એના માટે આપના તરફથી કાર્યવાહી થવી જોઈએ ને આપના તરફથી સાહેબ કાર્યવાહી થવી જોઈએ જે પોસ્ટ રાગ વસાવાએ કરી છે તો રાગ વસાવાએ આ ખરાબ પોસ્ટ કેમ કરી છે એને ડુમખલ ગામનું નામ લઈને પોસ્ટ કરે છે કે ત્યાંની મા દીકરીઓ વિશે બોલે ને પણ નામ નથી બોલતો પણ આખા વિસ્તારને એ બાણમાં લઈને વાત કરે છે લોકોને દુભાય છે ને લાગણી દુભાવે છે ડુમખલ વિસ્તારની ડુમખલ વિસ્તાર એનો ધારાસભ્યનો વિસ્તાર લાગે છે તો અમે બોલીએ ક્યાં બોલે એના માટે સાહેબભાઈ મને વાત સાહેબ નામ નથી તો પોસ્ટ પર આખા ટાર્ગેટ કરે છે સાહેબ તો મારી વાત સાંભળો ગિરિરાજભાઈ બરોબર તો તમે આમાં તમે માના સાહેબ આનંદ વસાવા લે અમે નામ ક્યાં લે આને કીધું પણ જે વ્યક્તિએ પોસ્ટ કર્યું છે કીધું છે કે વિસ્તારને તાક્યું એ વિસ્તાર અમારી મતદાર એમાં આવે છે જુઓ આ રીતે અમે જવાબ નહીં આપીએ બરોબર છે અમે જવાબ પેલા આપી દીધો છે ગુલામભાઈ હા જાહેરમાં કહી દઈએ બરોબર તમે આ બાબતે સીધા કોર્ટમાં પણ જઈ શકો છો કોર્ટ અમને હુકમ પણ કરી શકે છે ગમે ત્યારે કરી શકે છે નહીં કોર્ટ જાતે પણ તપાસ કરાવી શકે છે એવું જરૂર નથી પોલીસ મારફત તપાસ કેટલો સમય થઈ જશે સાહેબ બરોબર છે એ તો બહુ સમય થઈ જશે કોર્ટ તપાસ કરતા તો બહુ સમય થઈ જશે એવું કામ છે વર્ષ લાગી જાય એવું કામ છે અમારે એટલું માની લેવાનું છેલ્લે પોલીસ પરથી એની અપેક્ષા છોડી દેવાની આ બધું ના સર તમે કોર્ટનો અમને રસ્તો બતાવ્યો અમે પોલીસ કને અમે એકલા બોલ ના કરો રાકેશભાઈ અમને સાંભળો પહેલા બરોબર છે જો અમારા પાવર છે ત્યાં સુધી અમે પાવરનો ઉપયોગ કરી અને એમાં આગળ જો અમે તપાસ અમારા આદિવાસીઓ પર લાગે છે બીજા પર નથી લાગતું ડેડિયાપાડા સાહેબોને આગેવાન જે છે અહીંયા મારે એક તમને વિનંતી છે બરાબર છે કે તમે જે મને ફરિયાદ કરી છે જે અરજી આપી છે જે એમની મારી તપાસ ચાલુ છે તો તમે મને એમ માનતા હો કે મેં આટલા લોકોને ભેગા કરી અને પ્રેશરાઇઝ કરી અને આના પછી તપાસ કરાવી તો એ વાતમાં કોઈ માલ નથી મને જરૂરી પુરાવા મળશે તો એના પર એક્શન લઈશ 110% લઈશ નહીં મળે તો એક્શન નહીં બી લઉં આ મેં જાહેરમાં કહી દઉં કોઈને સારું લગાડવા બી નથી મારે કોઈને સારું નથી લગાડવું મારે નથી આ પક્ષ મારે કોઈ દેવાને મારી પાસે ફરિયાદી આવે છે ફરિયાદી પોતાની ફરિયાદ આપે છે એના પર મારો પોતાનો અધિકાર છે કાયદાથી કે ભાઈ મારે એને યોગ્ય ન્યાય મળે પણ એનો મતલબ એવો નથી કે બધા ભેગા થઈને હું પ્રેશરાઇઝ થઈ જાઉં અને એનાથી મારી તપાસને કોઈ અસર થાય આ તમને એકદમ સ્પષ્ટ કરી દઉં તમે અહીંયા આવો તમે આનાથી ડબલ સંખ્યામાં આવો મને એનો કોઈ વાંધો નહીં તમારો અધિકાર છે પણ એનો મતલબ એવો જરાય નહીં થશે કે મેં આમાં પ્રેશરાઇઝ થઈ કોઈને બોલાવી લઉં ને એ કરી લઉં અને આ એ બી નથી કે આ ભાજપના છે કે આના છે કે તેના છે ને મેં એના વિરુદ્ધ થઈ ગયું છે મારે જ્યાં જરૂર પડી મને પુરાવા મળ્યા મેં ગુના દાખલ કર્યા છે અને એના પર કાર્યવાહી કરી જ છે મારો રેકોર્ડ તમારે જોઈ લેજો અને એવી છે તો આપને વિનંતી છે કે આપ જરાક એમાં તમે રાખો અને બીજા લોકોનું પણ કામ થવા દો કે મારી પાસે દરરોજની 100 અરજી આવતી હોય છે અહીંયા મારી પાસે પેન્ડિંગ દરેક માણસ આવી બધી લઈને આવશે તો મારે કામ કેવી રીતે કરવાનું હજુ તમને કોઈ 5 આગેવાન અથવા 7 આગેવાન ત્યાં આવીને સાહેબને મળી લો રૂબરૂ અધિકારી બેઠા છે ડીવાયએસપી સાહેબ જો કદાચ તમને મારાથી નથી તો તમે એમને રજૂઆત કરો એમની વાત પૂરી કરી લો પછી આપણે વાત ક્યારે આપેલી ક્યારે અમુક ટાઈમ આપીએ કાંઈ વાંધો નહીં 3 દિવસ થયા હજી અરજી તપાસ કરવાનો અમારી પાસે 15 દિવસનો સમય અમને કોર્ટે આપેલો સાહેબ એમને ચોખ્ખું કહી દો આ જો મીડિયા પર છે ને પોસ્ટ મૂકે છે એમને કહી દો વચ્ચે બોલશો જ નહીં થાય કઈ બરોબર 2 મહિના 2 કલાકે કોઈ 2 કલાકે નહીં બદલે સાંભળી લો જો અમને ખબર છે કોઈ પણ ગામને બદનામ કરવું ને એ યોગ્ય નથી જે કોઈને નામ હશે નામજોગ કે છે નામજોગ પોસ્ટ મૂકે ગામને બદનામ કરવાનો કોઈને અધિકાર નથી હા તો એ જ છે ને અમારી માંગ એ જ છે અમે એ જ કરીએ છીએ જો અમારી તપાસ દરમિયાન જો ક્યાંય પણ એવું નીકળશે કે ભાઈ ગામને બદનામ નથી કઈ આમાં ગામ બદનામ નથી અમે લેખિતમાં આપી દેશું કે ભાઈ આ જે પોસ્ટને મૂકવામાં આવે છે એની ખોટી છે અને એના વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી થશે
અને ગામને યોગ્ય ન્યાય મળશે. રાજ વસાવાના ફેસબુક પેજ પરથી આ પોસ્ટ વારંવાર થાય છે. દિવસમાં 3-4 વાર પોસ્ટો આવે છે, બરોબર છે. એટલે ગામને બદનામ કરી આટલું બધું સ્પષ્ટ કહું છું કે રાજ વસાવા કરીને છે એના દ્વારા પોસ્ટ થાય છે, તો પછી હજુ કેટલાને આપ પણ સોશિયલ મીડિયામાં જોઈ શકો છો. અરજીને 14 દિવસનો સમય જોઈએ. સાહેબ તપાસ કરો. 14 દિવસ ટાઈમ પૂરો લેવો એવું ફરજિયાત જ છે. જેમ બને એમ જલ્દી થશે. તો પછી આપ પણ જોઈ શકો છો. આપણી પાસે એટલી ટેકનોલોજી છે, આપણી પાસે એટલી એ છે, તો એને તમે 2 દિવસમાં જોઈ શકો છો. જો અમારા કોઈ નહીં તો તમે